નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 31/7/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિ કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે અષાઢવદી બીજના દિવસે આજે બહેનો અને સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમજ કુમારિકાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા જયા પાર્વતી વ્રતનું આજે પૂર્ણાહુતિ એટલે કે આજે મહાજાગરણ છે. આજે પવિત્ર રાત્રિ છે. આ વ્રત અખંડ સૌભાગ્ય અને સુયોગ્ય એટલે કે સારા વરની સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આજે શુક્રવાર બીજ તિથિ અને જયા પાર્વતી વ્રત જાગરણનો આજે મહાસંયોગ એટલે કે માતાજીની અસીમ કૃપા મેળવવા માટે સર્વોત્તમ આજનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી ભાગીદારી કે આર્થિક રોકાણ માટે સાનુકૂળ એવો દિવસ છે. આજે તમારા જીવન સાથે સાથેના સંબંધોમાં પણ સારી એવી મધુરતા આવશે, તેમજ પવિત્ર વ્રતના પ્રભાવથી આજે તમારા કાર્યોમાં પણ સારી એવી સફળતાઓ તમને મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમને અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમને અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ પાછળ તમે ખર્ચ કરી શકશો, પરંતુ તમારું મન પ્રસન્ન અને સારું ખુશ રહેશે. ખાસ કરીને લક્ષ્મીજીની કૃપાથી તમારી આજે આર્થિક સ્થિતિ જે કઈ છે આર્થિક સ્થિતિ આજે ખૂબ જ મજબૂત બની શકે છે. તેમજ જૂના આર્થિક તમારા જે કઈ પ્રશ્નો છે એ જૂના આર્થિક પ્રશ્નો પણ આજ સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને નોકરી અને વેપારમાં તમારી રચનાત્મકતાની પ્રશંસા એટલે કે તમારા વખાણ થશે. આજે તમને નવા લોકો સાથેના સંપર્કો કરશો, એ નવા લોકોના સંપર્કો તમારા ભવિષ્યમાં તમને મોટો ફાયદો કરાવી શકે છે. તેમજ તમારી જે કઈ અટકેલી ઈચ્છાઓ છે એ અટકેલી ઈચ્છાઓ પણ આજે સારા એવા પૂર્ણ થવાના યોગો બની રહ્યા છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમને અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં તમારો સર્વ વધારો થશે. તેમાં વધારો થવાથી તમારા પરિવારમાં પણ સારો એવો સુખ શાંતિનો માહોલ રહી શકે છે. આજે તમને જાગરણ એટલે કે જાગરણ અને માતા પાર્વતીની આરાધના કરવાથી તમારા ઘરમાં સારી એવી પવિત્રતાઓ આજે વધી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક સ્તરે તમારી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા સારી વધી શકે છે. તેમજ અટકેલા તમારા જે કઈ સરકારી કામો છે એ સરળતાથી આજે પૂરા થઈ શકે છે. તમારો પણ આજે આત્મવિશ્વાસ દરેક ક્ષેત્રે તમને વિજય અપાવી શકશે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બચત અને રોકાણના આયોજનો સફળ રહી શકે છે. તેમજ વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા પણ વધી શકે છે. આજે તમારી વાણી ઉપર તમારા ખાસ સંયમ રાખો. જે સંયમ રાખવાથી તમારા ઘરમાં સારી શાંતિ વાતાવરણ જળવાઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સુંદર વસ્ત્રો કે ભૌતિક સાધનોની ખરીદી પાછળ તમારો ધન તમે ખર્ચ કરી શકશો. તેમજ વ્યવસાયમાં પણ તમને સારો એવો તમને આર્થિક મોટો લાભ પણ થવાની સારી એવી સંભાવના રહેલી છે, જેથી તમને સારો આર્થિક લાભ પણ થઈ શકે છે. ખાસ કરીને દાંપત્ય જીવન પણ તમારા સારું એવું મધુર રહી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી.
વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને કોર્ટ કચેરી કે જૂના વિવાદોમાંથી આજ સારી એવી રીતે મોટી રાહત તમને મળી શકે છે. તમને આજે હિંમતથી તમારા લીધેલા જે કઈ નિર્ણયો છે એ વેપારમાં તમને સારી એવી પ્રગતિ કરાવી શકે છે. ખાસ કરીને તમારું સ્વાસ્થ્ય પણ આજે સારું એવું એકંદરે સારું રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમે ધાર્મિક કાર્યમાં તમારી રુચિ ખૂબ જ વધી શકે છે. તમે સારી એવી રીતે ધાર્મિક કાર્ય પણ કરી શકો છો. આર્થિક સ્થિતિમાં પણ તમને સારી એવી સ્થિરતા આવી શકે છે. સંતાન પક્ષ તરફથી પણ તમને સારા એવા ખુશીના સમાચારો આજે મળી શકે છે, જેથી તમારું મન પણ સારું એવું શાંત રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ દે કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા ઘર પરિવારમાં માંગલિક કે ધાર્મિક પ્રસંગોનું સારું આયોજન તમે કરી શકો છો. તેમજ જમીન મકાન સંબંધિત તમારા કાર્યમાં પણ સારી રીતની પ્રગતિ આજે આવી શકે છે. ખાસ કરીને વાહન સુખ પર તમને સારું એવું ઉત્તમ મળી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને ટૂંકા પ્રવાસ કે સામાજિક કાર્યક્રમોમાં તમારું માન સન્માન પણ સારું તમને મળી શકે છે, તેમજ એમાં વધી શકે છે. મિત્રોનો સહયોગ પણ તમને નવા ઉત્સાહ સાથે તમારા અટકેલા કાર્યોમાં પૂરા કરવામાં તમને સારી એવી મદદ કરી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિવાળા માટે આજે તમને આવકના નવા સ્ત્રોત સારી એવી રીતે ખુલી શકે છે. તેમજ તમારી મધુર વાણીથી તમારા અઘરા કામો પર તમે સરળતાથી આજે પૂરા કરી શકશો. તેમજ પરિવારમાં પણ તમારું ખુશીઓનું સારું એવું ઉત્સાહભર્યું વાતાવરણ આજે રહી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો આજનો વિશેષ ઉપાયમાં જયા પાર્વતી વ્રતનું આજે જાગરણ છે. ખાસ શુક્રવાર અને જયા પાર્વતી વ્રતનો શુભ સંયોગ હોવાથી આજે ઘરમાં અથવા શિવ મંદિરે જઈ ભગવાન શિવ અને માતા પાર્વતીનું બંનેનું સંયુક્ત પૂજન કરવું, ત્યાં સોપારી નજવારા વગેરે પૂજવા. ત્યારબાદ માતા લક્ષ્મીજી અને અંબાજી માતાજીને પ્રસન્ન કરવા માટે સાંજે ઘીનો દીવો કરી શ્રી સૂક્તના પાઠ કરવા હતા. ઓમ ડુમ દુર્ગાએ નમઃ આ મંત્રની એક માળા કરવી તે પણ સારું એવું ઉત્તમ ને ફાયદાકારક માનવામાં છે. ત્યારબાદ ત્રીજું, વ્રત કરનારી બહેનોએ આજે રાત્રે જાગરણ દરમિયાન શિવ પાર્વતીને વાર્તા, ભજનો, કીર્તન, ભજન, અખંડ સૌભાગ્યનું સારું ને પ્રદાન કરે છે. ત્યારબાદ ખાસ ચોથું, ગાય માતાને ગોળ અને રોટલી અથવા લીલો ઘાસચારો ખવડાવવો એ પણ સારું માનવામાં છે. કે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અગાસી પર પક્ષીઓ માટે પણ ચણ નાખવી, પાણીના કુંડા ભરવા તે પણ સારું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલો છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત થતી કંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ કરે છે. તારીખ 31/7/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 31/7/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વધી બીજ. આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:19 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:30. તિથિ જોઈએ તો તિથિ છે બીજ તિથિ 22:31 સુધી. ત્યારબાદ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ધનિષ્ઠા નક્ષત્ર 19:26 સુધી. ત્યારબાદ સદદિશા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સૌભાગ્ય યોગ 23:54 સુધી. ત્યારબાદ સૌભાગ્ય. કરણ જોઈએ તો કરણ છે તૈતિલ કરણ 10:04 સુધી. ત્યારબાદ ગર કરણ 22:31 સુધી. ત્યારબાદ વણિજ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે
મકર રાશિ ખ જ. મકર રાશિ 6 કલાક 38 મિનિટ સુધી, ત્યારબાદ કુંભ રાશિ ગ છ છ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.